ચૂંટણી પંચના આદેશ મુજબ રાજકોટ જિલ્લા વહીવટી પ્રશાસન તરફથી ખાસ મતદાર યાદી વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી। રાજકોટ શહેર જિલ્લામાં 8 વિધાનસભા બેઠક આવે છે અને 8 વિધાનસભા બેઠક દીઠ 23,91,000 મતદારો આવે છે, જેની ખરાઈ કરાશે। બૂથ લેવલ ઓફિસર મતદારોના ઘરે ઘરે જઈ અને ફોર્મ વિતરણ કરવાનું શરૂ કર્યું। 3 તબક્કામાં ફોર્મ વિતરણ કરવામાં આવશે। કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે 2 ડિસેમ્બર 2024 બાદ જન્મેલા મતદારોએ પોતાના દાદા દાદી અને માતા પિતાની મતદાર યાદીના નંબરના આધાર પર ફોર્મમાં વિગતો ભરવાની રહેશે અને જરૂરિયાત પ્રમાણે રહેણાંકના આધાર પણ આપવામાં આવશે। જો કે એક વ્યક્તિનું 2 સ્થળે ચૂંટણી કાર્ડ જનરેટ થયેલું હશે તો તે રદ કરાશે। હું તમામ મતદારોને અપીલ કરું છું કે બીએલઓ આપના ઘરે મિનિમમ 3 વિઝિટ કરવાના છે અને આ 3 વિઝિટ દરમિયાન 1-2 વિઝિટ બહાર હોય તો આપના મારી તો તમામને આ વિનંતી છે કે આજુબાજુ પાડોશમાં પણ કહીને રાખો કે બીએલઓ જ્યારે આવતા હોય અને બીએલઓના નંબર મેળવી લો, બીએલઓને પ્રોએક્ટિવલી સંપર્ક કરો। તો છતાં પણ બીએલઓ આ આખી પ્રક્રિયા દરમિયાન 1 મહિનામાં 3 વખત આપના ઘરે આવવાના છે। પ્રોએક્ટિવ રીતે આ બીએલઓને આ તમામ માહિતી આપો અને જે માહિતી પ્રસ્થાપિત નહીં થઈ શકે અથવા કોઈ ઇન્ટેન્શનલી નહીં આપે અને જે ઇલેક્ટોરલ રોલની જે કામગીરી છે આમાં ખરેખર પોતાને જાણીબૂજીને સપોઝ એબસેન્ટ શિફ્ટ કરવા જેવું થયું તો એવા કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન નહીં થાય। મારી વિનંતી છે કે આ વોટ જે છે આ ડેમોક્રેસીનો એક સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે અને આમાં આપણે બધાને સહભાગી બનવું જોઈએ।